પોરબંદર છાયા નગરપાલિકામાં જેમાં કુલ 35.77 કરોડનો હાઉસ ટેક્સ ઉઘરાવવાનો બાકી હતો, જેમાં 11.2 કરોડનો હાઉસ ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે. હાલ અત્યારે 24.75 કરોડની વેરા વસૂલાત બાકી છે, જેમાં 3 ફેક્ટરીઓનો જ 13 કરોડનો વેરો બાકી છે, જે મામલો કોર્ટમાં છે, જેથી વસૂલાત થઈ શકતી નથી. પોરબંદર પાલિકા દ્વારા હાઉસ ટેક્સ, પાણી વેરો, સો ટેક્સ, સફાઈ વેરો, સ્ટ્રીટ લાઇટ સહિતના વેરાની બાકી રહેતી વસૂલાત શરૂ કરી હતી, પરંતુ બંધ પડેલા મહારાણા મિલ અને એસએસસી સિમેન્ટ ફેક્ટરીની ઉપરાંત બિરલા ફેક્ટરીની કરોડોની રકમ બાકી છે, જે હજુ સુધી ભરવામાં આવી નથી. માર્ચ માસ પૂરો થાય ત્યાં સુધીમાં મોટાભાગના વેરાની વસૂલાત કરી લેવાની હોય છે. આથી પાલિકા દ્વારા વેરાની વસૂલાત નવેમ્બરથી જ શરૂ કરી દેવામાં આવે છે. વેરા અંગેની નોટિસ ઇસ્યુ કર્યા બાદ વેરો ઉઘરાવવામાં આવે છે અને આના માટે નગરપાલિકા દ્વારા ખાસ ટીમ બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વેરો ઉઘરાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ પાલિકા વિસ્તારમાં રહેતા રહેણાંક અને કોમર્શિયલ મળી તમામ 90,000 મિલકત ધારકોને વેરા બિલ આપવામાં આવ્યા હતા, જેમાં હજુ અનેક મિલકત ધારકોએ વેરા ન ભરતા તેઓને નોટિસ ફટકારાઈ છે. ત્યારબાદ મિલકત ધારકને ત્યાં ઢોલ નગારા વગાડીને પણ વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે. માર્ચ એન્ડિંગ નજીક હોવાથી પાલિકાએ વેરા વસૂલાત વધુ કડક બનાવી છે. હાલમાં કોમર્શિયલ અને રેસિડેન્ટ પ્રોપર્ટીઓમાં સીલ મારવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. ચાલુ વર્ષે લાંબા સમયથી વેરો બાકી હોય તેવી રહેણાંક અને કોમર્શિયલ મળી 70 મિલકતો સીલ કરવામાં આવી હતી, જેમાંથી 16 મિલકત ધારકોએ પૈસા ભરી દેતા સીલ ખોલી નખાયું છે, જ્યારે 54 મિલકત સીલ મારેલી યથાવત છે. જો કે પાલિકાના કુલ 35.77 કરોડના વેરા બાકી હતા, જેમાં 11.2 કરોડની વસૂલાત થઈ છે, જ્યારે 24.75 કરોડની વેરાની વસૂલાત બાકી છે, જેમાં બિરલા ફેક્ટરી, મહારાણા મિલ અને એસએસસી ફેક્ટરી મળી 13 કરોડ રૂપિયાનો વેરો વસૂલ કરવાનો બાકી છે, જેમાં 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીના આ 3 કંપનીઓએ વેરા ભર્યા નથી અને આ અંગે મામલો કોર્ટમાં હોવાથી વેરા વસૂલાત થઈ શકતી નથી. નિપુલ પોપટ, પોરબંદર. પોરબંદર નગરપાલિકા હાઉસિંગ ઇન્સ્પેક્ટર વિપુલ ભટ્ટ. આજરોજ જણાવવાનું કે અમે લોકોએ આ માર્ચ એન્ડિંગની અંદર અમે કેટલી જગ્યાએ સીલો મારેલા છે, પાણીના કનેક્શનો કાપેલા છે. હવે આજની તારીખમાં પણ અમે લોકોએ 5 જગ્યાએ કોમર્શિયલ મિલકતમાં સીલ મારવા જઈએ છીએ અને બપોરના રેસિડેન્ટની અંદર 3 મિલકતને સીલ મારવા જઈએ છીએ. નગરપાલિકાની અંદર અમે નોટિસો પણ બજાવી દીધી છે, પૂરી કરી દીધી છે, અને તો પણ માણસ પબ્લિક પૈસા ભરવામાં આનાકાની કરે છે. તો પણ સાહેબનો આજે આદેશ છે, ચીફ ઓફિસર સાહેબ આશીષભાઈ ગઢવીના આદેશ નીચે અમે લોકોએ મિલકતને સીલ મારવાનો આદેશ કરવામાં આવ્યો છે કે 5 મિલકતને કોમર્શિયલ મિલકતને સીલ મારી 3 રેસિડેન્ટને સીલ મારી મને જાણ કરો. તો આજ રોજ પબ્લિકને જાણ કરીએ છીએ કે વહેલા થકી ભરી દો તો તમારા માટે સારું છે અને તમને લોકોને પણ રાહત મળે, એટલી કે વ્યાજની અંદર તમને થોડોક ડિફરન્સ મળે કે ભાઈ તમે લોકો વહેલું ભરી દો તો તમને લોકોને. આજે અમારે કુલ આવક કુલ 35 કરોડની છે, એમાંથી અમારે 12 કરોડ જમા આવેલા છે અને બાકીના 24 કરોડ બાકી રહે છે. તો તાત્કાલિક ધોરણે આ ભરવા માટે આપ સાહેબની નમ્ર વિનંતી કરવામાં આવે છે. અને આજની તારીખમાં પણ અમુક કેસ બેટલ ચાલુ છે, એમના પણ બાકી લેણા રોકાય છે. જે મોટી ફેક્ટરીઓ છે જેમના કેસ બેટલો ચાલુ છે અત્યારે કોર્ટની અંદર, એમની પણ બાકી રકમ રોકાય છે. કેટલા લોકોને નોટિસ આપી છે? અમે તમામ નોટિસો પણ પૂર્ણ કરેલી છે આખા વિસ્તારોની.